મોડાસામાં ભયાનક અકસ્માત, એમ્બ્યુલન્સમાં આગ ભભૂકી, 4ના કરુણ મોત. મહીસાગર જિલ્લાના એક પરિવાર માટે સારવારની સફર કરુણ અંતમાં ફેરવાઈ ગઈ. મોડાસાના રાણા સૈયદ નજીક આજે સવારે એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ ભભૂકી ઉઠતા 4 લોકોના દારૂણિક મોત નીપજ્યા. સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાલતી એમ્બ્યુલન્સમાં અજાણી પરિસ્થિતિઓ વચ્ચે આગ લાગી હતી. ઘટના સ્થળ પેટ્રોલ પંપની સામે હોવાથી ભયાનક વિસ્ફોટનો ભય ઊભો થયો હતો, પરંતુ અગ્નિશામક દળે સમયસર પહોંચી આગને કાબૂમાં લીધી. માહિતી મુજબ મહીસાગર જિલ્લાના એક પરિવારની મહિલા મોડાસામાં પ્રસૂતિ માટે આવી હતી. પ્રસૂતિ બાદ નવજાત શિશુને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવતું હતું. એમ્બ્યુલન્સમાં રહેલા ડોક્ટર, નર્સ, બાળકના પિતા તેમજ નવજાત શિશુ આગમાં ભડથું થઈ જતા 4ના કરુણ મોત નીપજ્યા. સ્થાનિક પોલીસ અને અગ્નિશામક વિભાગની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્ય હાથ લીધું. એમ્બ્યુલન્સમાં રહેલા અન્ય 2 લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં શોક અને સંવેદનાનું વાતાવરણ છવાઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, મહીસાગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.